ગુજરાતમાં શિક્ષણના ધામ હવે બેદરકારી અને જો હુકમોના અડ્ડા બની ગયા છે કે શું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ગાંધીધામની જાણીતી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદના વંટોળમાં ઘેરાઈ છે। વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે તેમના જીવ સાથે ખુલ્લામાં ચેડા કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઇન્ડસ્ટ્રીયલ સાઇટ વિઝિટના નામે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ મેનેજમેન્ટે 35 જેટલા વિદ્યાર્થીઓને ખુલ્લા ડાલાવાળા વાહનમાં ઘેટા બકરાની જેમ ઠાંસીને ભરી દીધા। ટ્રાફિક પોલીસે આ ખતરનાક વાહન રોકી વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવા કહ્યું તો ડ્રાઈવર અહંકારમાં આવી ગયો। તેણે પોલીસ કર્મીઓ સાથે અને મીડિયા સાથે ખુલ્લેઆમ દુર્વ્યવહાર કર્યો। સ્કૂલ મેનેજમેન્ટની આડાઈને કારણે માસૂમ બાળકોને 1 કલાક સુધી કાળઝાળ ગરમી અને રસ્તા પર જ રઝળતા રહેવું પડ્યું। સત્ય ઉજાગર કરતા બે ઇન્ડિયા ન્યૂઝની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી અને દ્રશ્યો કેમેરામાં કેદ કરવા લાગી ત્યારે પોતાની પાપલીલા છુપાવવા માટે શિક્ષકે કેમેરો ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો। જ્યારે પ્રિન્સિપાલ પાસે જવાબ માંગ્યો ત્યારે કેમેરા સામે બોલવાની હિંમત ન ચાલી। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જો આજે આ ખુલ્લા ડાલામાંથી કોઈ બાળક નીચે પટકાયું હોત કે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો એ માસૂમ બાળકોના પરિવારને જવાબ કોણ આપત? શું મોટી ફી ઉઘરાવતી સ્કૂલો માટે બાળ સુરક્ષા માત્ર કાગળ પર જ છે? કેમેરા ઝૂંટનારા શિક્ષકો અને મીડિયાને ધમકી આપનારા ડાયરેક્ટર કાયદાથી ઉપર છે? નિયમોનું ઉલ્લંઘન, વિદ્યાર્થીઓના જીવ સાથે રમત ક્યારે બંધ થશે? એ સૌથી ગંભીર સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ આ નિરંકુશ બનેલા ગુરુકુળ સ્કૂલ મેનેજમેન્ટ અને ડાયરેક્ટર સામે ક્યારે અને કેવા કડક પગલાં લે છે। કઈ સ્કૂલમાં ભણો છો? કઈ જગ્યા આવી? ગુરુકુળ ગાંધીધામ। શેના માટે લઈ જાય આપણે? હે, ફિલ્ડ ટ્રીપ માટે આવી તો લઈ જાઓ ને? બસની વ્યવસ્થા નથી તમારી? શેના માટે વિડીયો ન લઉં? આવી તો લઈ જાઓ છોકરાઓને? ઘેટા બકરા સમજ્યા છે? દંડ ભરો તો શું કામ આવી તો લઈ જાઓ છો? કોણ છે પ્રિન્સિપલ તમારો? જવાબ આપો ચાલો। આ જોઈ શકો છો સ્કૂલના છોકરાઓ છે ઘેટા બકરાની જેમ લઈ જાય છે। ટ્રાફિક પોલીસ અહીંયા હાજર છે। ભાઈએ રોક્યા છે એટલે વિડીયો ઉતારવાની ના પાડે, દંડ ભરવાના દંડથી વાત કરે છે। કેટલા ક્યાં ભણો છો છોકરાઓ? ગુરુકુલમાં। શેના માટે ગયા હતા? વેલ્સવનમાં ટ્રીપ માટે। તો તમારે કોઈ વ્યવસ્થા કરી દીધી તમારે? કોણ છે પ્રિન્સિપલ? કોણ છે તમારા? તમને આવી રીતે કીધું ત્યારે તમે કીધું હતું કઈ લઈ જવાનું કે આવી રીતે ગાડીમાં લઈ જશો? આવી રીતે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે આ જે છોકરાઓ જે ભણે છે SSV સ્કૂલ જે ગુરુકુળ સ્કૂલ કહેવાય છે, આ સ્કૂલમાં છોકરાઓને આ રીતે લઈ જવામાં આવે છે ઘેટા બકરાઓની જેમ ફિલ્ડ ટ્રીપના નામે। આવી રીતે લઈ આવે છોકરાઓને? કાંઈ બસની વ્યવસ્થા નથી? ફીસ તો તમે મોટી મોટી લ્યો છો। આમાં અકસ્માત થાય કંઈક પણ થાય છોકરા સાથે કોણ જવાબ આપશે? આ રીતે લઈ જવાય? પહેલાં અમારો એ વાતનો જવાબ આપો। લઈ જવાય? કેટલા છોકરાઓ છે? કોઈ જાતની વ્યવસ્થા નથી? એમના મા બાપને ખબર છે? એમના વાલીઓને ખબર છે કે આ રીતે લઈ જાઓ છો? વાલીઓ છૂટ આપી છે? બોલો ને। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જાડેજા। પૃથ્વીરાજસિંહ, જે પ્રકારની આ ઘટના છે ખૂબ જ ગંભીર બેદરકારી સ્કૂલ પ્રશાસનની સામે આવી રહી છે। સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના બાળકો છે, વિદ્યાર્થીઓને પણ નહોતી ખબર કે કેવી રીતે તેમને લઈ જવાશે, પરંતુ આ માસૂમ વિદ્યાર્થીઓ સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। પ્રશાસન તરફથી શું આ ગંભીર મામલે કોઈ પ્રતિક્રિયા આવી છે કે આવું શા કારણે કરવામાં આવ્યું? ચોક્કસ વિધાતા જે સ્કૂલમાં જે છોકરાઓ છે સમાજમાં કઈ રીતે રહેવું, કઈ રીતે વ્યવહાર કરવો, કઈ રીતે સામાજિક રીતે લોકોની સાથે કેવી રીતે એ શિક્ષણ મળતું હોય ત્યારે ત્યાંના શિક્ષક જે છે આ રીતે ગંભીર બેદરકારી કરતા હોય ત્યારે આ શિક્ષણ જગતના આ લોકો જે આ જે આખો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે એને કેટલી હદ સુધી કહી શકાય કે આ જે છોકરાઓ છે ત્યાં કોઈ સાઇડ વિઝિટના નામે લઈ જાય છે, એક પૂરતી બસની વ્યવસ્થા નથી થતી અને ઠસીને છોકરાઓને 35 જેટલા છોકરા એક જ બસના ડાલા ઉપર અને જે કહી શકાય જોખમી માર્ગ ઉપરથી આ રીતે લઈ આવવું અને પછી ખાસ કરીને અને ધન્યવાદ કરું જે ટ્રાફિક પોલીસ છે, જે ટ્રાફિક જવાનો છે એમને દ્રશ્ય જોયા, તેમને ગાડી ઊભી રખાવી અને બીજી વૈકલ્પિક વ્યવસ્થા માટે ગાડી ઊભી રખાવી હતી ત્યારે તેમને જે
શિક્ષકો છે એ અમારી સ્કૂલનું નામ નથી સાંભળ્યું, મોટા મોટા અધિકારીઓ સાથે વાત કરાવું, આમ કરીને ડારા ડફારા કરી અને જયારે એ શિક્ષકોને જે ટ્રાફિક અધિકારીઓને દબાવતા હોય છે ત્યારે થાય છે મીડિયાની એન્ટ્રી. ખાસ કરી બુલેટિન ઇન્ડિયા જયારે આ પહોંચે છે અને સમગ્ર બાબતે આ લોકોને વચોડીને કીધું છે કે ભાઈ તમને કોને મંજૂરી આપી, અને ખાસ કરીને આ નાના નાના છોકરાઓ છે એની જીવ સાથે જોખમમાં નાખવાની તમને કોને આવી સત્તા આપી. ત્યારે શરમાઈને કેમેરા સામેથી છુપાઈને ભાગી જાય છે. એટલે ખાસ કરીને અત્યારે ટ્રસ્ટીઓ છે, જે સ્કૂલનો સ્ટાફ છે તે જગ્યા પર દોડી આવે છે અને 1 કલાક સુધી છોકરાઓ માટે બસની વ્યવસ્થા નથી થતી. જે આ જે સ્કૂલ હું બતાવવા માંગુ છું, ગુરુકુળ સ્કૂલ કહેવાય છે, ગાંધીધામની મોટા મોટી સ્કૂલ કહેવાય છે, જ્યાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાના દાવાઓ થતા હોય છે, સારી વ્યવસ્થા આપવાના દાવાઓ થતા હોય છે. 1 કલાક સુધી એ છોકરાઓના માટેથી બસની વ્યવસ્થા ન થતી હોય ત્યારે મેનેજમેન્ટને પૂછવાનું રહ્યું કે તમે શું વ્યવસ્થા આપો છો. અને સૌથી વધારે તો જે આ જીવલેણ વસ્તુ એ છોકરાઓ સાથે આ જે જાતની જોખમી મુસાફરી કરી એની જવાબદારી કોણ લેશે. જો કદાચ કઈ થયું હોત અને આ તો જે જવાનો હતી એની એક જાગૃતતાના કારણે થઈને અને ખાસ કરીને મીડિયાનો હસ્તક્ષેપ થયો ત્યારે કહી શકાય કે આ લોકો અને આજે ખબર પડી. અને જયારે આ બધું સમગ્ર મામલો બધો કરી અને છોકરાઓને અમે બસની વ્યવસ્થા કરાવી, આ દ્રષ્ટિઓને અને સ્કૂલે પહોંચાડ્યા, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ પાસે જયારે પહોંચ્યા ત્યારે પ્રિન્સિપલ આવે છે, ડાયરેક્ટર આવે છે, ટ્રસ્ટી સાહેબ આવે છે, એમ કઈ એકબીજાને ખો આપી કોઈ પણ જે અધિકારીઓ છે સામે ના આવ્યા. અંતે જયારે દબાણ વધ્યું તો પ્રિન્સિપલ સાહેબ બી ન્યૂઝના રિપોર્ટરને અંદર બોલાવી અને કહે છે કે હું આવી ભૂલ થઈ છે એને સ્વીકારીએ છીએ, પણ કેમેરા સામે કઈ નહીં બોલીએ. તો શા માટે નહીં સ્વીકારો? કારણ કે જે છોકરાઓ, જે વાલીઓ તમારા ભરોસે તમારા 8-9 કલાક જે તમારા છોકરાઓને મૂકે છે, જો એની સાથે કઈ થયું હોત જીવને જોખમે તો એની જવાબદારી કોણ લે? એ શું કામ આવી નથી શકતા કેમેરા સામે? એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેનેજમેન્ટની જે ગલતી છે. અને ખાસ કરીને એમાં પણ પ્રિમાઇસીસમાં એમ કહી દેતા હોય ડાયરેક્ટર કે ये चीज मीडिया पे नहीं चलनी चाहिए. ત્યારે આ ખાસ કરીને મેનેજમેન્ટ સામે અને ખાસ કરીને ગુરુકુળના તમામ જે ટ્રસ્ટ એમને એક સવાલ ઉભો કર્યો છે. ચોક્કસથી સવાલ તો ઊભો થઈ જ રહ્યો છે, કારણ કે સ્કૂલ પ્રશાસન જ્યારે પોતાની તરફથી બાળકોને ક્યાંય લઈ જતી હોય તો બસની વ્યવસ્થા ચોક્કસથી હોવી જ જોઈએ. કેટલું અંતર હતું ત્યાંથી જ્યાં બાળકોને લઈ જવાઈ રહ્યા હતા? અને બીજી વાત એ છે, શું વાલીઓને આ બાબતની ખબર છે કે શું? ચોક્કસ અંતર થતું હોય છે અને જે જોખમી રોડ છે, જે વ્યસ્ત રોડ છે, ત્યાંથી મોટા વાહનો પસાર થતા હોય છે, ત્યારે મેનેજમેન્ટ તરફથી શિક્ષકો તો એના તરફ એવું કહેવામાં આવ્યું કે બસ જે અવેલેબલ ન હોવાથી અમારે ત્યાંથી જે પાછા લઈ આવતા હતા, માત્ર 14 કિલોમીટરનું અંતર છે, એના માટે થઈને અમે આ છોકરાને આ રીતે લઈ આવ્યા. અને ખરેખર હાસ્યાસ્પદ તો વસ્તુ એ છે કે છોકરાઓને આ ગાડીમાં બેસશો, શું આ એક હાસ્યાસ્પદ નથી લાગતું વસ્તુ? આ જવાબ લાગે છે કે તમે છોકરાઓને પૂછો છો કે ભાઈ તમે 3 સવારીમાં 8 સવારીમાં 35 છોકરા એક ડાલા પર બેસી જશો અને છોકરાઓની મંજૂરી લઈને, વાલીઓની તો મંજૂરીની વાત નથી, વાલીઓને ખબર પણ નથી કે વાલીઓ તો એમ સમજે છે કે ભાઈ અમારા છોકરા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વિઝિટ લેવા ગયા છે, ક્યાંક નવું શીખીને આવશે. પણ જો કદાચ આજે કોઈ અકસ્માત થયો હોત, ફરી એકવાર કહું છું, જો આ ટ્રાફિકના જવાનો જો આ બસ ગાડીને ન રોક્યું હોત તો અગર અનહોની થઈ હોત તો એની જવાબદારી કોણ લે? કારણ કે વાલીઓને તો ખબર નથી, છોકરાઓ પાસે મંજૂરી લીધી છે. જે છોકરાઓને હજી એટલી પણ નથી ખબર ટ્રાફિકના નિયમો શું છે એ ખબર ન હોય, એ છોકરાઓની મંજૂરી લઈને તમે બેસાડી દીધા હોય. અને આવા હાસ્યાસ્પદ વસ્તુ કહીને છોકરાઓની મંજૂરી લઈને તમે બેસાડીને આવો અને જીવના સાથે ચેડા કરવા એ કેટલા સુધી યોગ્ય છે? બિલકુલ પૃથ્વીરાજસિંહ, આ તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે જે પ્રકારની ગંભીર બેદરકારી સ્કૂલ પ્રશાસન તરફથી ગાંધીધામની સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી દાખવવામાં આવી છે તે વખોડવા લાયક છે, કારણ કે બાળકોને ઘેટા બકરાની જેમ ખુલ્લા ડાલામાં ભરીને લઈ જવાઈ રહ્યા હતા અને સ્કૂલ પ્રશાસનની જે જવાબદારી હોય છે બસની વ્યવસ્થા કરવી, તે વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેમના વાલીઓને પણ કોઈ જાણ નથી અને આ પ્રકારે લઈ જવામાં આવ્યા હોત. જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લે? આ અંગેનો ચોક્કસથી સવાલ ઊભો થઈ રહ્યો છે, પરંતુ આવું બીજી વાર ન થાય તેને લઈને પણ તંત્રને ઝંઝોળવું ખૂબ જ જરૂરી છે. તો સ્વામિનારાયણ ગુરુકુળ પર આ અંગેની કાર્યવાહી થવી જોઈએ અથવા તો આ બાબતને ગંભીરતાથી લઈને કોઈ ચોક્કસથી જે કહી શકાય કે કાર્યવાહી થાય તે પણ જરૂરી બન્યું છે, જેથી બીજી વાર આ પ્રકારે બાળકોના જીવના જોખમે સવારી કરાવવામાં ન આવે.